નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વીજળીના સ્માર્ટ મીટર લગાડનારને ફાયદો થશે। ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓના 1.30 કરોડથી પણ વધુ વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી 2025-26ના વર્ષની ટેરિફ પિટિશનમાં જણાવાયું છે। જોકે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડનારને એનર્જી ચાર્જના બિલમાં 2% રાહત મળશે। બિલ ₹5000 આવશે તો ₹100ની રાહત મળશે। આ બેંકમાં તમારા પૈસા તો નથી ફસાયા ને? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર 6 મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે। આથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગ્રાહકોને તેમના પૈસા ઉપાડવા મળી રહ્યું નથી અને બેંક કર્મચારી તરફથી પણ મદદ નથી મળી રહી। બેંકના સમગ્ર વ્યવહારો ખોરવાયા છે। જોકે બેંકની બ્રાન્ચ પર લોકોએ ભારે હોબાળો કર્યો। રિંગ રોડ અને વરાછાની બ્રાન્ચ પર ગ્રાહકોના ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે। આરબીઆઈએ બેંકના ડાયરેક્ટર્સને 1 વર્ષ માટે બરતરફ કર્યા। ન્યૂ ઇન્ડિયા બેંકની સુરતની 2 શાખામાં નાણાં ફસાતા ખાતેદારોના જીવ અદ્ધર થયા છે। જોકે બેંકમાં હાલ તમામ પ્રકારના વ્યવહારો બંધ કરાયા, તેના કારણે ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે। હવે ગરમી ભૂક્કા બોલાવશે। માર્ચમાં મે અને જૂન જેવા અગનગોળા વરસશે। જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વરસાદ ન થતાં તાપમાનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। દેશના અનેક રાજ્યોમાં ફેબ્રુઆરીમાં જ ગરમીના પારાએ છલાંગ લગાવી છે। જોકે આ વર્ષે છેલ્લા 3 વર્ષના ગરમીના રેકોર્ડ તૂટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાનના તીખા વલણથી આ વર્ષે સામાન્યથી વધુ ગરમી રહી હતી। ફેબ્રુઆરીમાં પણ રાહત નહોતી મળી। હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે માર્ચ મહિનો પણ અપેક્ષા કરતાં વધુ ગરમ રહેશે। આ દરમિયાન લોકોને મે અને જૂન જેવી ગરમી સહન કરવી પડશે। હવામાન વિભાગના અનુસાર લાંબા સમય વરસાદ ન થવો અને તાપમાનમાં એકાએક વૃદ્ધિના કારણે આવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઠંડીની ઋતુમાં પશ્ચિમી ડિસ્ટર્બન્સ અસરહીન રહેવાથી પૂરા ઉત્તર ભારતમાં સારો વરસાદ નહોતો થયો, જેના કારણે હવામાન ગરમ છે। ગુજરાતમાં નેશનલ હાઈવે પર પ્રતિ કલાકે 55 લાખની ટોલ વસૂલી। ગુજરાતમાં નેશનલ હાઈવે પર વાહન ચાલકોએ 1 વર્ષમાં ₹4851.04 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે। નેશનલ હાઈવેમાં 1 વર્ષમાં વાહન ચાલકોએ સૌથી વધુ ટોલ ટેક્સ ચૂકવ્યો હોય તેવા રાજ્યમાં યુપી 6695 કરોડ સાથે મોખરે, જ્યારે ગુજરાત 4851 કરોડ સાથે બીજા સ્થાને છે। આ સ્થિતિએ ગુજરાતમાં વાહન ચાલકો પ્રતિ કલાકે સરેરાશ ₹55 લાખનો ટોલ ટેક્સ ચૂકવે છે। જોકે ગુજરાતમાં વિવિધ નેશનલ હાઈવે આવેલા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા। 16 ફેબ્રુઆરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે। જોકે હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર અભિયાન દ્વારા મતદારોને મળી શકશે। નોંધી લો કે ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારોએ પત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય રહ્યા છે, જ્યારે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય થઈ છે। 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા 213 જેટલી બેઠકો બિનહરીફ પણ થઈ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે। એ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય માળખામાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાંથી 2 ગુજરાતી નેતાને બહાર કરાયા છે, જ્યારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલને નેશનલ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। 2 ગુજરાતી નેતાઓને કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા, જેમાં ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારી પદેથી દૂર કરવામાં આવ્યા છે। આજથી સીબીએસઈ ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ।
આજથી CBSE ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. દેશભરમાં આશરે 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા CCTV કેમેરાથી સજ્જ 7,800 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં તમને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય મળશે. જોકે કેટલાક વિષયોની પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી અને કેટલાક વિષયોની પરીક્ષા સવારે 10:30થી બપોરે 12:30 વાગ્યા સુધી લેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હાલ જામ્યો છે, ત્યારે લોકોને પ્રશ્ન થતા હોય છે કે કયા દસ્તાવેજો સાથે રાખીને મત આપી શકાય. ત્યારે આ દસ્તાવેજો થકી તમે મત આપી શકો છો. મત આપવા માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જોબ કાર્ડ, ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ, સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ તેમજ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, દિવ્યાંગનું ફોટો સાથેનું પ્રમાણપત્ર, ESI હેઠળ આવેલા ફોટો સાથેનું ઓળખ કાર્ડ રજૂ કરી શકાશે. આવા અલગ અલગ 12 પ્રકારના ડોક્યુમેન્ટમાંથી કોઈપણ ડોક્યુમેન્ટ તમે સાથે રાખીને મતદાન કરી શકો છો. પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર. પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પોલીસ દળમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે. આ ભરતીથી 14,283 ખાલી જગ્યા ભરવામાં આવશે. જોકે હાલ પોલીસ દળમાં જે 12,472 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેના 7.45 લાખ ઉમેદવારોનું પરિણામ જુલાઈમાં આવી શકે છે. જોકે પરીક્ષા કેન્દ્રો પર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા. IPL 2025નો 22 માર્ચથી પ્રારંભ. ક્રિકબઝના અહેવાલ અનુસાર IPL 2025 23 માર્ચથી શરૂ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR અને RCB વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે પ્રથમ મેચ રમાશે. જોકે આગામી 1-2 દિવસમાં સંપૂર્ણ શેડ્યુલ જાહેર થઈ શકે. સોનું હજુ પણ મોંઘા થવાના સંકેત. નિષ્ણાંતોના મતે સોનાના ભાવ હજુ પણ વધશે. પહેલાં 90,000, પછી 93,000 અને ત્યારબાદ 1 લાખ સુધી સોનું પહોંચશે. તો ચાંદી દિવાળી સુધીમાં 1,55,000 થવાની શક્યતા કેટલાક નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. સોનાના આ ભાવ વધારા વચ્ચે રોકાણ ન કરવું જોઈએ. જોકે ડોલર સામે રૂપિયો નબળો પડવાથી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓને કારણે સોનાના ભાવને પાંખો મળી છે અને ભાવ સતત વધી રહ્યા છે. આજે વધુ 119 ભારતીયો યુએસથી ડિપોર્ટ થશે. આજે 119 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવશે. સામે આવેલી માહિતી અનુસાર આમાં 8થી લઈને 10 ગુજરાતીઓ છે. ત્યાં જ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. આમાંથી 67 લોકો પંજાબના, હરિયાણાના 33 અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થાય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ આ નંબર ખાસ નોંધી લો. બોર્ડની પરીક્ષાને લઈને મૂંઝવણમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી માહિતી શેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી થકી સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમારા ઘણા સવાલોને જવાબ મળશે. આ સિવાય તમે 99 099 22 648 હેલ્પલાઇન નંબર પર તમે કોલ કે વોટ્સએપ મેસેજથી તમારી મૂંઝવણ દૂર કરી શકો છો. વાલીઓ પણ તેમના બાળકોને મદદરૂપ થઈ શકે છે. અહીં મનોચિકિત્સક અને તજજ્ઞો પણ મદદરૂપ થશે. દિલ્હીમાં ભાજપ જીત્યું, હવે વચનો પૂરા કરવાનો વારો. દિલ્હીમાં ભાજપનો વિજય થયો છે. જોકે હવે લોકો તેમને વચનો પૂરા થવાની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા કેટલાક મહત્ત્વના વચનો દિલ્હીના લોકોને આપવામાં આવ્યા હતા કે જો દિલ્હીમાં અમારી સરકાર બનશે તો અમે આ વચનો પૂરા કરી શકું. જોકે હવે દિલ્હીમાં ભાજપ જીતી ગયું છે, ત્યારે આ વચનો પૂરા કરવાનો વારો આવ્યો છે. કયા વચનો આપ્યા હતા એના વિશે જો વાત કરીએ તો ભાજપે દિલ્હીમાં સરકાર બને છે તો દિલ્હીના લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવા, આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ સુધીની મફત સારવાર, રાજ્ય સરકાર દ્વારા 5 લાખનું વધારાનું કવર,
અટલ કેન્ટીન યોજના હેઠળ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ₹5માં ભોજન, દિલ્હીની સરકારી સંસ્થાઓમાં ગરીબ વિદ્યાર્થીઓને KGથી લઈને PG સુધીનું મફત શિક્ષણ આપવાનું પણ વચન આપ્યું હતું. આ સિવાય પણ કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.